ખબર દેવગઢ બારિયાથી છે। દેવગઢ બારિયા પાલિકામાં નવા જૂનીના એંધાણ જોવા મળ્યા। વોર્ડ નંબર 4માં ભાજપે રાતોરાત ઉમેદવાર બદલ્યો। ભાજપે પ્રથમ યાદીમાં નિમેશ જોશીના નામની જાહેરાત કરી હતી। રાતોરાત નિમેશ જોશીને હટાવીને વિશાલ બાલવાણીને ટિકિટ આપી। નિમેશ જોશી પોતાના સમર્થકો સાથે કરી શકે છે અપક્ષમાંથી ઉમેદવારી। તો આ તરફ જામજોધપુર ભાજપમાં પણ ભડકો। ભાજપ નેતા અને પૂર્વ પ્રમુખ લાલજી વિંજુડા નારાજ થયા। લાલજી વિંજુડાએ આપમાંથી ઉમેદવારી કરી છે। છેલ્લા 33 વર્ષથી હતા ભાજપના કાર્યકર્તા। અનુસૂચિત વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે। ભાજપમાં ટિકિટ ન મળતા આપમાં જોડાયા। હજુ પણ ભાજપમાં નવા જૂનીના એંધાણ। ભાજપમાં હતો, સક્રિય કાર્યકર હતો, નગરપાલિકાનો પૂર્વ પ્રમુખ છું અને છતાં પણ જો મારી અપેક્ષા થતી હોય જેથી કારણે નારાજ થઈ અને મેં આજે આમ આદમીમાં ફોર્મ ભરેલ છે અનુસૂચિત જાતિ વોર્ડ નંબર 7માં। અને હવે ખબર પડશે કે અનુસૂચિત જાતિના મત લેવા કેમ ખબર પડે। એમાં મને છેલ્લા 35 વર્ષથી મને ચીટિંગ જ કરાવતા હતા અને હવે એને ખબર પડશે કે હવે કેમ લડાય છે અને કેવા માણસોને કે જે ગઈ ચૂંટણીમાં એના સામે હતા એને ટિકિટો દે છે અને સિનિયરને કાપે। આવું આ પાર્ટી કરે છે જેથી કરીને હું નારાજ થઈ અને આજથી હું આપમાં જોડાઈ અને આપના ઉમેદવાર તરીકે સક્ષમ લડું। સુરતની